તો સુરતની વાત કરીશું, જ્યાં માંડવીમાં વરસાદી માહોલ જામેલો છે। મુંજલાવ ખાતે અહીંયા વરસાદી માહોલ જામ્યો, જ્યાં ખાડીમાં પાણીની આવક થઈ। ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। લો લેવલ બ્રિજ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી। બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ બંધ થયો। બારડોલી કામરેજ જવા માટે આશીર્વાદ સમાન છે આ માર્ગ। રાહદારીઓ હવે 15 થી 20 કિલોમીટર સુધી ગોળ ફરીને જઈ રહ્યા છે। સુરતમાં માંડવીમાં વરસાદી માહોલ જામ્યો, જેવામાં મુંજલાવ ખાતે વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ। ખાડી પર આવેલ લો લેવલ બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બ્રિજ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર હવે બંધ કરવાની ફરજ પડી। બારડોલી કામરેજ જવા માટે આખો માર્ગ છે। હવે રાહદારીઓએ 15 થી 20 કિલોમીટર વધુ ફરીને જવું પડશે, કારણ કે આખો માર્ગ અત્યારે બંધ થયો છે। ખાડીના પાણી અહીંયા ફરી વળ્યા છે, જેના કારણે આખો એક માર્ગ બંધ થઈ ગયો છે। આ અંગે તમામ જાણકારી આપશે સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ઉદય। જી બિલકુલ, સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। ત્યારે ભારે વરસાદને કારણે જે વાવ્યા ખાડી છે તેમાં પાણી ભારે આવક થઈ છે। પાણી આવક થતા જે વાવ્યા ખાડી ઉપરનો જે બ્રિજ આવેલો છે તે પાણીમાં ગરકાવ થયો છે। આ બ્રિજ પાણીમાં ગરકાવ થતા જે બારડોલી અને કામરેજ જવાનો જે માર્ગ છે તે બંધ થયો છે। જે ગ્રામજનો છે તેને બારડોલી અથવા કામરેજ જવું હોય તો 15 થી 20 કિલોમીટરનો ચકરાવો કરવાની જે નોબત છે તે આવી છે। મહત્વનું છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી, વહેલી સવારથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે। ત્યારે વાવ્યા ખાડીમાં પાણીની ભારે આવક થતા જે બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ। સુરતના જિલ્લાના માંડવીના દ્રશ્યો છે, જ્યાં મુંજલાવ ખાતે વાવ્યા ખાડીમાં પાણીની આવક થઈ, જેના કારણે આખો જે માર્ગ છે બંધ થયો છે। ખાડી પર આવેલો લો લેવલ બ્રિજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો, જેના કારણે લોકોને 15 થી 20 કિલોમીટર ફરીને જવાની ફરજ પડે છે। બારડોલી કામરેજ જવા માટે લોકો આ માર્ગને પસંદ કરતા હોય છે, જો કે હવે અહીંયા માર્ગ જ આખો બંધ થઈ જતા 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડશે।